મિત્રો ભાઈઓ, આ નેપાળના દ્રશ્યો છે। અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર, બેરોજગારી વધી જાય ત્યારે આ રીતે જનતાની જનસેલાબ આંધી ભભૂકી ઉઠે છે જાગૃત બનીને। આ નેપાળમાં શું ચાલી રહ્યું છે? હાલ નેપાળમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। સરકારે ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ જેવા 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો, પણ આ નિર્ણય સામે જેન્ઝીસ યુવાનો રસ્તા પર ઉતરી ગયા। કાઠમંડુમાં પોલીસ અને યુવાનો વચ્ચે ભારે અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત અને સેંકડો ઘાયલ થયા। આ દ્રશ્યો પછી સરકારે પ્રતિબંધ હટાવી દીધો, પણ અનેક મંત્રીઓએ રાજીનામા આપવા પડ્યા। યુવાનોનો ગુસ્સો માત્ર સોશિયલ મીડિયા માટે નહીં, પરંતુ બેરોજગારી અને ભવિષ્યની ચિંતા માટે છે। નેપાળનો યુવા આંદોલન હવે સ્વતંત્રતા અને પરિવર્તન માટે લડી રહ્યો છે। ગરીબી, બેરોજગારી, અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનતા આ રીતે જાગૃત બને એનો વાંધો નથી, પરંતુ સરકારી મિલકતોને નુકસાન ન પહોંચાડવું જોઈએ। ભારતના રાજ્યોમાં આ રીતે જનતા જાગૃત બની જાય તો પરિણામ 100% જનતાના હિતમાં હોય। આ નેપાળના દ્રશ્યો છે। જનાદેશની જાગૃતિ સરકાર બનાવે છે તો સરકાર ઉખાડી પણ ફેંકે છે। આ નેપાળમાં જનસેલાબની આંધી જુઓ મિત્રો।